જો કે આવી જ કંઈક હાલત છે રાજકોટના મધ્યમાંથી પસાર થતી આજી નદીની પણ મહાનગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીએ આજે આજી નદી એટલી પ્રદૂષિત બની ચૂકી છે કે ખુદ રાજકોટના રહીશો હવે આજી નદીના આ ગંદા અને પ્રદૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા છે। આજી નદીની આ દુર્દશા જુઓ, ઠેર ઠેર ગંદકી છે, કચરાના ઢગ જામેલા જોવા મળ્યા છે। રાજકોટ શહેરનું લગભગ 80% જેટલું ગંદુ પાણી આજી નદીમાં ઠાલવવામાં આવે છે અને ગટરનું પાણી ભળતાની સાથે આજી નદી કાંઠાના વિસ્તારોમાં મચ્છરોની સાથોસાથ ગંદકીનો જબરજસ્ત ઉપદ્રવ પણ જોવા મળ્યો છે। જો કે થોડા સમય પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ આ ગંદા પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખી હતી, પરંતુ આજે પણ મોટા પ્રમાણમાં આજી નદીનું આ પાણી ગંદુ છે, કેમિકલ યુક્ત છે અને બેરોકટોકપણે કેમિકલવાળું પાણી પણ આમાં છોડવામાં આવી રહ્યું છે। રાજકોટના દેવ રામનાથ મહાદેવ કે જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો દર્શને આવે છે અને જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ ગંદુ પાણી રામનાથ મહાદેવના મંદિર સુધી પહોંચી જાય છે। આથી શ્રદ્ધાળુઓની આસ્થા પણ દુભાય તે સ્વાભાવિક છે। અહીંના સંતો મહંતો શ્રદ્ધાળુઓએ અનેકવાર આ અંગે રજૂઆતો કરી છે કે અહીં ગંદુ પાણી ન પહોંચે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે, છતાં આજ દિવસ સુધી એ રજૂઆત કોઈના કાન સુદ્ધા નથી પડી કે ન તો આ સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવ્યો છે અને બેરોકટોકપણે આ જ પ્રકારે જે કેમિકલયુક્ત પાણી અને ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે, શું સ્થિતિ થઈ છે આજી નદીની, આવો જોઈએ અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજાના આ અહેવાલમાં। રાજકોટના દેવ એટલે રામનાથ મહાદેવ મંદિરે અમે આવી પહોંચ્યા છીએ। દરરોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ સ્વયંભૂ દેવ છે રામનાથ મહાદેવ, જે રાજકોટના દેવ માનવામાં આવે છે, તેમના દર્શન કરવા માટે આવે છે। લોકો અહીંયા શ્રદ્ધા અને આસ્થા સાથે આવતા હોય છે, પરંતુ જ્યારે ચોમાસાની શરૂઆત થાય અથવા તો ચોમાસામાં આજી નદીની અંદર પૂર આવે એટલે ગંદુ પાણી રામનાથ મહાદેવના પરિસરમાં પહોંચી જાય અને શ્રદ્ધાળુઓની આસ્થાનું જે કેન્દ્ર છે તે આસ્થા ગવાતી હોય છે। વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચતી હોય છે। રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા। અહીંયા પ્રોટેક્શન દિવાલ છે એ દિવાલ પણ બનાવવામાં આવી, પરંતુ આમ છતાં જ્યારે ભારે પૂર આવે ત્યારે ગંદુ પાણી રામનાથ મહાદેવના જે પરિસરમાં પહોંચતું હોય છે, જેના કારણે શ્રદ્ધાળુઓ ખૂબ જ દુઃખી થતા હોય છે। હવે બતાવશું આજી નદીના દ્રશ્યો। આજી નદીમાં જે છે તે આ વખતે ભારે પૂર આવ્યું, આસપાસની જે પ્રોટેક્શન દિવાલ છે એ ઘણા સમયથી તૂટેલી છે। મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટની વાતો કરવામાં આવે છે, પરંતુ હજી સુધી આજી રિવરફ્રન્ટ તો દૂર, પરંતુ મહાનગરપાલિકા રામનાથ મહાદેવ આસપાસમાં જે ગંદકી અને કચરો જે છે તે પણ દૂર કરી શકી નથી। સાથે સાથે પ્રોટેક્શન દિવાલ છે એ પણ બનાવી શક્યું નથી, જેના કારણે આસપાસની જે સોસાયટીઓ છે, જે મકાનો આવેલા છે, આ મકાનોની અંદર પાણી ઘૂસી જાય છે। મધ્યમ ગરીબ વર્ગના જે લોકો છે તે દર વર્ષે પરેશાન થતા હોય છે। આજી રિવરફ્રન્ટ માટે અંદાજિત 1100 કરોડ રૂપિયાનું જે ફાળો 1100 કરોડ રૂપિયાનો આ આખો પ્રોજેક્ટ છે, પરંતુ હજી સુધી જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ, રાજકીય આગેવાનો છે તે હજી સુધી આજી રિવરફ્રન્ટ તો દૂર, પરંતુ નદીમાંથી કચરો કે ગંદકી પણ દૂર કરી શક્યા નથી। ત્યારે આવતા દિવસોની અંદર રામનાથ મહાદેવ આસપાસ અને આજી રિવરફ્રન્ટ બને તે માટે રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે। આજી રિવરફ્રન્ટ જ્યારે બનાવો ત્યારે, પરંતુ અત્યારે નદીમાંથી કચરો ગંદકી દૂર થાય અને મહાદેવ સુધી ગંદુ પાણી ન પહોંચે તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાએ કરવા જોઈએ। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટની આજી નદીના કિનારે અમે આવી પહોંચ્યા છીએ। આજી રિવરફ્રન્ટ માટે સરકાર દ્વારા વર્ષ 2011ની અંદર આજી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે। જે રીતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો, એ જ રીતે આજી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે। તે સમયે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ। રાજકોટની આજી નદી છે તેની અંદર રિવરફ્રન્ટ તો દૂર, પરંતુ અંદરથી ગંદકી, કચરો કે આસપાસનું જે ગંદકીનું પાણી આવતું હોય તે પણ હજી સુધી બંધ કરવામાં આવ્યું નથી। દૂર દૂર સુધી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આજી નદી 8 કિલોમીટર સુધી લાંબી છે અને આજી નદી રાજકોટની મધ્યમાંથી પસાર થાય છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આજી નદીમાં રિવરફ્રન્ટ બનાવવાની વાત તો દૂર, પરંતુ હજી સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદરથી કચરો પણ દૂર કરવામાં આવ્યો નથી। આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનાઓ અને રહેણાંક વિસ્તારમાંથી આવતું ગટરનું ગંદુ પાણી આજી નદીની અંદર
ભળી રહ્યું છે. આજી નદી જે રાજકોટની ઐતિહાસિક નદી છે, રામનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે અને લોકો માટે આજી નદી વર્ષો પહેલા આસ્થાનું કેન્દ્ર હતું. લોકો નાહવા માટે પણ આજી નદીની અંદર આવતા હતા, પરંતુ સમય જતા આજી નદી પ્રદૂષિત થઈ અને નદીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની બેદરકારીના કારણે આજે આજી નદીની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગળની તરફ જઈને અમે રામનાથ મહાદેવ પાસે આજી નદીની શું સ્થિતિ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. રિવરફ્રન્ટ હજી સુધી બની શક્યો નથી. રાજકોટવાસીઓનું કહેવું છે કે રિવરફ્રન્ટ બાદમાં બનાવો, પરંતુ પ્રથમ આજી નદીમાંથી પ્રદૂષણ અને ગંદુ પાણી દૂર કરો. કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. પહેલા અમે નાના હતા ત્યારે અમે આમાં નાહવા પડતા અને ચોખ્ખું પાણી આવતું હતું હાવ. અત્યારે આ ભૂગર્ભનું ગટરનું ગંદુ પાણી આવે છે અને બહુ ખરાબમાં ખરાબ પાણી આમાં નાખે છે કોર્પોરેશન દ્વારા. કોઈ આનો નિકાલ કરતા નથી. હજારો વાર રજૂઆત કરી પણ આવીને ફોટા સેશન કરીને બધા વહી જાય છે. કોઈ પણ જાતનું કાંઈ કરતા નથી. ગત જનરલ બોર્ડમાં આપને ખબર છે, મેં રાજકોટનો આ પ્રશ્ન આજી નદીનો ઉઠાવ્યો હતો, રિવરફ્રન્ટનો પણ ઉઠાવ્યો હતો. આમાં સફાઈ આપજો, હજી બાવળા એમના ઊભા છે અને રાજકોટના કમિશનર લેખિતમાં જવાબ આપે છે કે સફાઈ થઈ ગઈ. આ રાતના બાવળા તો છે નહીં. રાજકોટના અંધ શાસકો ભાજપવાળા જાગતા નથી એના અધિકારીઓ જાગતા. એન કેન પ્રકારે ભ્રષ્ટાચાર કરવામાં ડૂબ્યા રહે છે. આજી નદીની અંદર આજે રબીશ અને કચરાથી ભરપૂર ભરેલી છે. એ કચરો એકવાર નીકળી જાય બહાર અને બંને સાઈડમાં પાકી દિવાલ થઈ જાય અને 70 મીટરની વચ્ચેનું વેણ ખાલી રહે. 70 મીટરની બંને સાઈડમાં દિવાલો થઈ જાય, પાકી દિવાલો થાય અને 200 મીટરે 300 મીટરે એક ચેકડેમ થાય. તો રાજકોટની બંને સાઈડમાં વસેલું રાજકોટ, એમાં પીવાના પાણીની જે સમસ્યા છે, ડંકીના તળ છે, પાણીમાં ઊંચા રહીએ, ચોખ્ખું પાણી પીવાનું મળતું રહે ને પાણીની સમસ્યા ક્રમશઃ હલ થાય. આ મૂળભૂત હેતુ હતો. પણ એમાંથી સુધારો કરીને અમદાવાદની જે રિવરફ્રન્ટ બની છે એ ડિઝાઇન પ્રકારની બની આખી. કમસે કમ રાજકોટની નદી ચોખ્ખી હોય, બંને કાંઠા બાંધેલા હોય, તો પણ એક ફરવાલાયક સ્થળ રાજકોટનું બની શકે એમ છે. એ સ્થિતિમાં આજે ફરીથી પૈસા સરકારે ફાળવ્યા છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં એના અંગેની કાર્યવાહી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે.